જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. પ્લેટ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. આજે આપણે બનાવવાના છીએ દહીંવડા. દહીંવડા ઘેર બનાવવા એકદમ સહેલા છે અને બહુ સરસ રૂ જેવા પોચા બને છે. દહીંવડાનું ખીરું પણ આપણે ઘેર જ બનાવશું. પણ પહેલાં તમે મને એ કહો કે હજી સુધી તમે મારી ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી છે કે નહીં? ન કરી હોય તો અત્યારે જ કરી દો. સારી સારી રેસિપીઝ મળતી રહેશે. ખાલી સારી જ નહીં, એ જ બધી વસ્તુઓ સહેલી રીતે કેવી રીતે બનાવી શકાય એ પણ આપણે આ ચેનલ પર જોઈશું. ઘણા લોકો દહીંવડા મગની દાળ અને અડદની દાળ મિક્સ કરીને બનાવે છે. એ પણ બહુ સરસ બને છે. હું ખાલી અડદની દાળથી બનાવું છું. એકદમ સરસ રૂ જેવા પોચા થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં અડદની છડી એટલે કે ફોતરા વગરની દાળ 1 વાટકી લીધી છે. એને 2 થી 3 પાણીથી એકદમ સરસ ધોઈ નાખવાની છે અને પછી 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. એટલે જો તમારે સાંજે દહીંવડા બનાવવા હોય તો તમે સવારે દાળને ધોઈ અને પલાળી દો. લગભગ આવું બધું આપણે સાંજે જ બનાવતા હોઈએ છીએ. આ દાળને પલળતા વાર નથી લાગતી, 4-5 કલાક ઇનફ રહે છે. હવે દાળમાં પાણી નાખી અને મેં એકદમ સરસ એને પલાળી દીધી છે. ઢાંકી અને મૂકી દઈશું. 4-5 કલાક પછી જ્યારે દાળ પલળી ગઈ છે, જો આ રીતે આપણે દાણો દબાવીએ તો તૂટી જાય ઇઝીલી. એટલે દાળને આપણે મિક્સરના જારમાં લઈ લઈશું. પાણી નથી નાખવાનું. બને એટલી કોરી તમે આ દાળને દળો તો બહુ સરસ બનશે, નહીંતર વડા બનશે નહીં. મેં એમાં 2 મરચાં અને આદું એ પણ પીસવામાં જ લઈ લીધા છે. દાળ એકદમ જાડી પાણી વગરની બહુ સરસ પીસવાની છે. જો આ રીતે ઊંધું કરું તો પણ જો જરાય ઢીલું નથી, પડતું નથી નીચે. હવે જો તમારી પાસે આ વિસ્કર હોય તો એનાથી, અને નહીંતર હાથેથી લગભગ 5 થી 7 મિનિટ એકદમ સરસ ફીણવાનું છે. જેમ જેમ ફીણશો ને એમ બેટર હલકું બનતું જશે અને એનાથી જ તમારા દહીંવડા રૂ જેવા સોફ્ટ બનશે. પાણીમાં આ રીતે નાખીને જોશો એટલે તરે ત્યાં સુધી આપણે ફીણવાનું છે. હવે આ બેટરમાં 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખી દઈશું. એકદમ સરસ મિક્સ કરી લઈશું. સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એક બાઉલમાં આ રીતે પાણી લઈ લઈશું, જેમાં થોડું મીઠું અને હિંગ નાખી દઈશું. ગરમ ગરમ જ્યારે આપણે વડા તળી લઈએ એને એ પાણીમાં મૂકવાના છે. એનાથી એકદમ સોફ્ટ થઈ જશે. જો આ રીતે આ સાઇઝના મેં બનાવ્યા છે. ફેરવી અને તળતા જશું. મીડિયમ ગેસે તળવાના છે ને, એટલે ઉપરથી એકદમ લાલ ન થઈ જાય અને અંદરથી કાચા ન રહી જાય. હવે આ બધા તળાઈ ગયા છે. એને હું પાણીમાં રાખી દઈશ. આને એકદમ સરસ પલળી જશે ને એટલે પોચા થઈ જશે. હવે અહીંયા મેં થોડી શિંગદાણા લઈ લીધા છે, એને તળી લેશું. શિંગદાણા તળાઈ જાય એટલે એને કાઢી અને એના ઉપર મીઠું, મરચું, ધાણા જીરું અને હિંગ છાંટી દઈશું. હવે આપણી લગભગ બધી તૈયારી થઈ ગઈ છે. અહીં મેં લીલી ચટણી પણ બનાવી લીધી છે અને ખજૂર આંબલીની ગળી ચટણી પણ બનાવી લીધી છે. જો તમે આમાં લસણની ચટણી નાખતા હો તો એ પણ બનાવીને રાખી દેવાની. હવે જે આપણા વડા પલળી ગયા છે સરસ, એને આ રીતે એકદમ ફાઇન દબાવી વધારાનું પાણી કાઢી લેશું. સાથે સાથે એનું તેલ પણ આપણે પલાળીએ છીએ ને એમાં નીકળી જાય છે. દહીંવડામાં નખાતું દહીં રેડી કરી લેશું. અહીં મેં દહીંમાં પાવડર શુગર નાખી છે એટલે ઝડપથી ઓગળી જાય. એકદમ ફાઇન રીતે હલાવી લેશું. તો અહીં આપણે દહીંવડામાં નખાતી બધી જ વસ્તુઓ તૈયાર કરી લીધી છે. હવે એસેમ્બલ કરશું. એક પ્લેટ લઈ લીધી છે. સૌથી પહેલાં પ્લેટમાં આપણે વડા મૂકીશું. એના ઉપર નાખીશું દહીં. તમે જોઈ શકો છો કે કેટલા સરસ સોફ્ટ વડા બન્યા છે. આપણે એકદમ સરસ બેટરને ફેટ્યું હતું અને સરસ પલળી ગયા છે એટલે આપણા વડા પોચા થયા છે. હવે એના ઉપર આપણે ગ્રીન ચટણી નાખીશું. ત્યાર પછી આપણે એના ઉપર નાખીશું મીઠી ચટણી. મીઠી ચટણી પણ આમાં બહુ જ સરસ લાગે છે. ત્યારબાદ જીરુંને શેકી અને એનો અધકચરો બનાવેલો પાવડર નાખીશું. એનાથી દહીંવડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. તળેલી પીનટ્સ નાખી દઈશું. ચપટી મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરીશું. મારી પાસે ફ્રોઝન હતા, ફ્રેશ નહોતા. જે પણ હોય નાખી શકાય. અને હવે છેલ્લે ઉપરથી થોડી કોથમીર સ્પ્રિંકલ કરી
અને આપણી અહીંયા દહીંવડાની પ્લેટ રેડી છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.